વાવથરા જિલ્લાના વાવ તાલુકાના મોરીખા ગામે કેસ્ટોલ અને ઘર વખરી ન મળતા તલાટી અને સરપંચ પર આક્ષેપો થઈ રહ્યા છે। વાવ તાલુકાના મોરીખા ગામના ઠાકોર સોમજી નેમાજી જે કફોડી પરિસ્થિતિમાં આજે પણ જીવી રહ્યા છે, કારણ કે વરસાદી પાણી તેમની ઘરના આસપાસ ભરાયેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત જોવા મળી રહી છે। જોકે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિર્ણય ન લેવાતા તેમને મીડિયા સમક્ષ પોતાનો બળાપો ઠાલવ્યો હતો। સહાય મને નથી આલી, 100 મકા સાહેબ પાણી ભર્યું છે। હાથ જોડીને વિનંતી કરું સરકારને, તો સાહેબ તપાસ કરવા કોઈ આવ્યું નથી, કોઈ અમારી જાણ કરી નથી, કોઈ હાલતું મેલતું કોઈ પણ તપાસ કર્યું નથી ને કોઈ ઉત્તર પણ અમને હાલતા નથી આજના દાડા સુધી। આ ગામમાં હું છેલ્લા 10-13 વર્ષ જન્મથી રોજ છું અને સામાજિક આગેવાન છું। વાવથરા મારા વાવ મોરીખા ગામની અંદર 5,000ની વસ્તી છે, 2500 વોટ છે ગામનો। એમાં જ્યારે આ પૂર આવ્યું એ 4 મહિનાથી પાણી નીકળતું નથી। લોકો અધિકારીઓ આવી જોઈને જતા રહે છે, કોઈ એનો નિકાલ કરતા નથી। અમારા જોડે જ ગામ ખરા જોડે માજી સરપંચના ઘર જોડે ખારું પાણી ભરાયેલું તળાવ પડ્યું છે, પણ એનો નિકાલ કરતા નથી। હમણાં અઠવાડિયા પહેલાં કાશ્મીરા સાહેબ સિંચાઈ વિભાગમાંથી પાલનપુરથી આવ્યા હતા અને ગામ લોકોએ રજૂઆત કરી ધારાસભ્યશ્રી મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરજીને, એમણે લોકોને મોકલ્યા હતા, શંકરભાઈને રજૂઆત કરી, પણ એમને જે પાણી ગામમાં નિકાલ કરવાનો રસ્તો કોઈ થતો નથી। અમારા ગામના ઠાકોર સોમાભાઈ નેમાભાઈ અને રોણાભાઈ નેમાભાઈ અને એમની મા ત્રણે રહે છે। એમના ઘર ગરીબ અંતિ ગરીબ માણસો છે, એમને કેસ્ટોલ કે એવું કોઈ મળ્યું નથી એવું મને આજે સમાચાર મળ્યા છે અને એના માટે એ લોકો રજૂઆત સાચી છે અને રિયલી એ માણસો ગરીબ છે। તો અમારા ગામમાંથી કાંઈ પાણીનો નિકાલ થાય અને કોઈ રહી ગયા હોય એમને કેસ્ટોલ, જમીન ધોવાણ કે પાક નુકસાન રહી ગયું હોય એને મળે તાત્કાલિક, એવી અમારી સરકારશ્રીને વિનંતી છે। સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।